નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ઉના પંચાયત પેટા વિભાગની સિંચાઈ કચેરીએ ડીડીઓએ અડધી રાત્રે સીલ કરી। ઉના પંચાયત પેટા વિભાગની સિંચાઈ કચેરી ડીડીઓએ અડધી રાત્રે સીલ કરી। કચેરીના ઇજનેર પર આક્ષેપ બાદ સીલ કરવાની કાર્યવાહીથી ચકચાર। હું મીટિંગમાં ગયો ન હોવાથી ડીડીઓને પસંદ ન આવતા કચેરી સીલ કરી દીધી। સિંચાઈ વિભાગના ઇજનેર। ઉના પંચાયત વિભાગની પેટા સિંચાઈ કચેરી ભ્રષ્ટાચારને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે। દરમિયાન ગત મોડી રાત્રે ગીર સોમનાથ ડીડીઓએ સિંચાઈ વિભાગના ઇજનેરને બોલાવી પોલીસની હાજરીમાં રેકોર્ડ તપાસી અડધી રાત્રે એટલે કે 2 વાગ્યે સીલ મારી દીધું હતું। ઉના પંચાયત વિભાગના ઇજનેરે હું મીટિંગમાં ગયો ન હોવાથી ડીડીઓને પસંદ ન આવતા તેણે કચેરી સીલ કરી દીધી એમ જણાવ્યું હતું। હાલ આ બાબત ઉના પંથકમાં ચર્ચાનો વિષય બની છે। આ અંગેની વધુ વિગત મુજબ ઉના પંચાયત સિંચાઈ પેટા વિભાગની કચેરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ ઉઠ્યા હતા। આ બાબતથી છેલ્લા ઘણા સમયથી આ કચેરી વિવાદમાં સપડાઈ છે। આ દરમિયાન ગત રાત્રિના ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી નેહલ ભાપકર અને અધિક કલેક્ટર ઉના પંચાયત પેટા સિંચાઈ કચેરી ખાતે પહોંચ્યા હતા અને કોઈ સ્થાનિક અધિકારીને જાણ કર્યા વિના પંચાયત વિભાગના ઇજનેર સુનિલ રાઠોડને બોલાવી કચેરી ખોલાવી હતી। રેકર્ડ અને ફાઇલની તપાસ કર્યા બાદ રાત્રિના 2 વાગ્યા આસપાસ પોલીસને બોલાવી હતી। પોલીસની હાજરીમાં પંચાયત પેટા સિંચાઈ વિભાગ કચેરીને સીલ મારી દીધું હતું। આ અંગે પંચાયત પેટા સિંચાઈ વિભાગના ઇજનેર સુનિલ રાઠોડે જણાવ્યું હતું કે હું મીટિંગમાં ગયો ન હોવાથી ડીડીઓને પસંદ ન હતું, તેથી મોડી રાત્રે ડીડીઓને ઉના આવી કચેરીને સીલ કરી દીધી હતી। સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ગઈકાલે જિલ્લા વિકાસ અધિકારી કોડીનાર એક કાર્યક્રમમાં હતા ત્યારે ફોન આવ્યો હતો। ત્યારબાદ તાત્કાલિક ઉના જઈને મોડી રાત્રે આ કચેરી સીલ કરી દીધી હતી। આ અંગે ડીડીઓ અને અધિક કલેક્ટરનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પણ તેનો ફોન સતત નો રિપ્લાય થયો હતો। ટીવી18 ન્યૂઝ ગુજરાતી ઉના।